તો વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આજે નીટની પરીક્ષા યોજાશે। વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેન્દ્રો ઉપર ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આજે નીટની પરીક્ષા યોજાવાની છે, જેની તમામ તૈયારીઓ કરાઈ છે। રાજ્યમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાતના 31 શહેર અને જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે। સીસીટીવી મોનિટરિંગ હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપશે। તો દૂર દૂરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવતા હોય છે, બીજા જિલ્લાઓમાં જતા હોય છે પરીક્ષા આપવા માટે, અને તેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો નીટની પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે। સીસીટીવી મોનિટરિંગ હેઠળ પરીક્ષા યોજાશે અને વિદ્યાર્થીઓનું જ્યાં કેન્દ્ર હશે ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચશે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના જે આધાર પુરાવા છે તે પણ તપાસ કરવામાં આવશે। ઉમેદવારોની હોલ ટિકિટ, તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે પણ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સીસીટીવીથી પણ ખાસ નજર રાખવામાં આવશે। ગુજરાતના 31 શહેર અને જિલ્લામાં ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સીસીટીવી મોનિટરિંગ હેઠળ પરીક્ષા યોજાશે। સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જે અનિતા, નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, આજે જે વિદ્યાર્થીઓ છે તે નીટની પરીક્ષા આપવાના છે, શું વિગત? નીટ એ પ્રથમ પગથિયું કહી શકાય। આજે મેડિકલનો અભ્યાસ કરવા માંગતા જે વિદ્યાર્થીઓ જે છે તે નીટની પરીક્ષા આપશે અને રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો 80,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ નીટની પરીક્ષા જે છે તે આપશે અને ગુજરાતમાં 31 શહેરમાં ગુજરાતની અંદર 31 જિલ્લામાં નીટની જે પરીક્ષા જે છે તે યોજાવાની છે। ખાસ જો વાત કરવામાં આવે તો દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા યોજાતી હોય છે અને કુલ 720 માર્ક્સનું MCQના પ્રશ્નો પૂછાતા હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા હોય છે તે લોકો ખાસ આ પરીક્ષા જે છે તે આપતા હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે જ્યારે આ પરીક્ષા યોજાવાની છે ત્યારે ઘણા સમયથી જે વિદ્યાર્થીઓ આની તૈયારીઓ કરતા હતા અને આના માટે ધોરણ 12 પાસ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ જ તમે આ પરીક્ષા આપી શકો છો। ત્યારે સીસીટીવી મોનિટરિંગ હેઠળ આખી આ જે પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે લોકો ડોક્ટર બનવા માંગે છે તે લોકો આ એક જાતની એન્ટ્રન્સ ટેસ્ટ કહી શકાય તે આપવાના છે। ત્યારે ગુજરાતભરના 80,000થી પણ વધારે લોકો જે છે તે આ નીટની પરીક્ષા જે છે તે આપવાના છે। નીટની પેટર્ન વિશે જો વાત કરવામાં આવે તો 3 કલાકની આ પરીક્ષા હોય છે, જેની અંદર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન જેવા અલગ અલગ વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નપત્ર 4 વિભાગમાં હોય છે, જેમાં પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, આ પ્રકારના ભૌતિકશાસ્ત્ર, આ બધા પ્રકારના પ્રશ્નોની બહુવિધ પસંદગી કરવામાં આવતી હોય છે અને કુલ 720 જેટલા 20 માર્ક્સનું આ જે પેપર હોય છે અને આજે આખા રાજ્યની અંદર 80,000થી પણ વધારે ઉમેદવારો જે છે તે આની પરીક્ષા આપવાના છે। ખાસ જે લોકો ડોક્ટર બનવા માંગે છે, જે લોકો મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગે છે, યુજી મેડિકલ અને MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓ જે છે તે આજે આ પરીક્ષા આપશે। જી બિલકુલ અનિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપશે। ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરાઈ।